મારું નામ સોહિલ કેશોર છે. મારી ભત્રીજી સેન્ટાન્સ કિન્ડરગાર્ટનમાં LKGમાં ભણે છે. 2 સત્રથી ફી વધારો થયો છે. ફર્સ્ટ ક્વાર્ટરની ફી 6,500 થઈ હતી, સેકન્ડ ક્વાર્ટરમાં 6,500 થઈ. દિવાળી પછી એકાએક સેન્ટેન્સ સ્કૂલ દ્વારા 8,865નો ફીનો વધારો આવ્યો છે. તેથી અમે DO સાહેબ પાસે રજૂઆત કરવા એ બધા વાલીઓ કે આ ફીનો મુદ્દો શેના માટે છે, કયા કારણોસર વધારી રહી છે. એનું અમે જેથી સ્કૂલમાં પૂછવા ગયા બધા વાલીઓ, તો અમને સ્કૂલમાંથી કોઈ જવાબ ના મળ્યો. તે પછી અમારા વાલીઓ ભેગા થઈ એક સંગઠન બનાવ્યું છે, મિટિંગ કરી, આયોજન કરી, બધા વાલીઓએ અરજી કરી છે, સહી કરવાની છે. ફી FRC મુજબ વધારે લેવામાં આવે છે. અત્યારે જે FRC મુજબ ફીનો નિયમ છે એનું ઉલ્લંઘન કરે છે આ લોકો. જેથી દ્વારા DO સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ફી શેના માટે વધારો કર્યો છે અથવા એનું કારણ દર્શાવે અમને, જેથી કરીને બધા વાલીઓ અમે DO સાહેબ પાસે રજૂઆત કરી લેખિતમાં, અને એવું લાગશે તો આગળ પણ વધારે કાર્યવાહી અમે કરવામાં. માંગણી અત્યારે અમારી સરકાર DO સાહેબ પાસે એટલી જ છે કે આ ફીનો વધારો શેના માટે કર્યો છે એનું કારણ જણાવે. સ્કૂલ દ્વારા કારણ કોઈ જાતનું દર્શાવ્યું નથી, જેથી કરીને અમે સાહેબ પાસે એ જ રજૂઆત કરવાના છે કે કયા કારણોસર બીજા સત્રમાં અથવા વચગાળામાં કયા કારણોસર ફી વધારી રહી છે.